રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે 15 મે 2025 ને ગુરુવાર મેષથી મીન રાશિના જાતકો માટેનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે પ્રગતિદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં નવા અવકાર મળે અને તમારા પ્રયાસોને સારો પ્રતિસાદ મળી શકે. નાણાકીય દ્રષ્ટિએ સુધારવાવાળો દિવસ છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. વૃષભ રાશિ બ અને વો. મેળવેલી સફળતા તમને નવી દિશામાં આગળ ધપાવશે. વ્યવસાયમાં લાંબી સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. જોકે પારિવારિક જવાબદારીઓ વધુ બની શકે છે. ધૈર્યથી કામ લો. મિથુન રાશિ ક, છ તેમજ ઘ. આજનો દિવસ મધ્યમ છે. નવા કાર્યોમાં પહેલ કરતા પહેલા યોગ્ય વિચારો. મિત્રો અથવા નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. જોકે સાંજ સુધી વાતાવરણ સરળ બનશે. કર્ક રાશિ હ અને ડ. તમારી મહેનતને યોગ્ય માન્યતા મળશે. વ્યવસાયિક ક્ષેત્રે ઉત્તમ ફળ મળવાની શક્યતા રહેલી છે. ભૌતિક સુખમાં વધારો થશે. લાંબા સમય પછી કુટુંબ સાથે સમય પસાર કરવાની તક મળશે. સિંહ રાશિ મ તેમજ ટ. આજનો દિવસ ઉત્સાહભર્યો રહેશે. માનસિક શાંતિ અનુભવશો. સાથે ઘરના મૂલ્યવાન સભ્યોની સલાહ અવશ્ય લો. ધંધામાં નફાકારક યોગ છે. કન્યા રાશિ પઠ અને હણ. આજનો દિવસ અડધો અડધો રહેશે. મનમાં અસ્થિરતા રહી શકે છે. જોકે વ્યવસાયિક ક્ષેત્રે અનુમાન કરતાં વધુ ફાયદો મળી શકે છે. જૂના મિત્રોનો સંપર્ક લાભદાયક સાબિત થશે. તુલા રાશિ ર અને ત. નવા પ્રયત્નો માટે આજનો દિવસ અનુકૂળ છે. મિત્ર વર્તુળમાં પ્રતિષ્ઠા વધશે. જોકે ખર્ચ પર નિયંત્રણ રાખવો જરૂરી છે. પ્રેમ સંબંધોમાં સુધારો આવશે. વૃશ્ચિક રાશિ ન અને ય. કાર્યક્ષેત્રે પ્રમોશન કે વખાણ મળી શકે છે. સાથે ઘરના વરિષ્ઠોના આરોગ્યનું ધ્યાન રાખો. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આજે શ્રદ્ધા અને ભક્તિથી આપનું મન પ્રસન્ન રહેશે. ધનરાશિ ભ, ફ, ધ તેમજ ઢ. આજે યાત્રાનો યોગ છે અને તે લાભદાયક સાબિત થઈ શકે છે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શુભ સમય છે. જોકે અંગત જીવનમાં થોડો તણાવ રહી શકે છે. મકર રાશિ ખ અને જ. પૈસા સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. જોકે કોઈ પણ મહત્વના નિર્ણયો લેવા પહેલા વિવેકપૂર્ણ વિચારવું ખાસ જરૂરી છે. જૂના પૈસા પાછા મળવાની શક્યતા રહેલી છે. કુંભ રાશિ ગ, સ, શ અને શ. દાંપત્ય જીવનમાં સુખદ અનુભૂતિ સાથે. જોકે વેપારમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. સમયને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેશો તો સફળતા મળશે. મીન રાશિ દ, ચ, ઝ અને થ. આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે. નાની મોટી સફળતાઓ આનંદ આપશે. સાથે શારીરિક થાક અનુભવાઈ શકે છે. સાંજ સુધીમાં ઉર્જા પાછી મળી શકે છે. આ માત્ર એક સામાન્ય રાશિફળ છે. વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂર છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.